સ્વાધ્યાય 8.1 8.1 સ્વાધ્યાયમાં સૌથી પહેલા આપણે થોડું પાયાનું જ્ઞાન મેળવી લઈએ કે 1/10 એટલે શું? તો કે 1/10મો ભાગ, જે એક વસ્તુ છે એનો 10મો ભાગ, એને તમે આ રીતે લખાય 0.1. કારણ કે તમે ભાગાકાર કરો પોઈન્ટ વાળા, 1/10 તો ભાગ નો હાલે, ભાગમાં પડી 0. અહીંયા મૂકો પોઈન્ટ, અહીંયા મૂકો 0. 10 એકા 10, 0.1 જવાબ આવશે. એવી જ રીતે આ હોય 1/100 તો 1/100મો ભાગ, તો 0.01. તમે આ રીતે ભાગાકાર કરીને ચેક કરી શકો છો એટલે જવાબ 0.01 આવશે. અને 1/1000 1/1000મો ભાગ, ટૂંકમાં 1000 હોય એટલે 3 શૂન્ય હોય તો પોઈન્ટ પછી તમારે 3 આંકડા આવે. અહીંયા 100 માં 2 શૂન્ય હોય તો પોઈન્ટ પછી 2 આંકડા આવે. આટલું યાદ રાખવાનું છે, એટલે 0 મૂકવામાં ક્યારેય ભૂલ પડે નહીં. હવે આને વંચાય કેમ? આને 1 દશાંશ, આને કહેવાય 1 શતાંશ, આને કહેવાય 1 સહસ્ત્રાંશ. 1 દશાંશ, 1 શતાંશ અને 1 સહસ્ત્રાંશ. હવે આપણે થોડીક વસ્તુ જોઈએ. સ્વાધ્યાય 8.1 માં દાખલા નંબર 2. દાખલા નંબર 2 છે એમાં તમને આમ કીધું છે કે નીચેની દશાંશ સંખ્યાઓને સ્થાન કિંમતમાં કોષ્ટકમાં લખો. સ્થાન કિંમતના કોષ્ટકમાં લખો. તો પહેલું છે 19.4. તો તમને હું સમજાવું કેમ લખું. સૌથી પહેલા આપણે આવું એક કોષ્ટક બનાવી નાખીએ. અહીંયા સો, પછી દશક, પછી એકમ, પછી દશાંશ. તો તમને 19.4 કીધું છે તો તમે વિચારો કે અહીંયા આપણે પોઈન્ટ પછીની વાત જોવાની છે. તો અહીંયા આ છે એકમ છે, તો એકમ કેટલા છે ભાઈ? તો કે 9. દશક 1, ટૂંકમાં 19 હોય, તમને કોઈ એમ કે 19 માં તમે એમ જ કહો ને એકમ 9, દશક 1, 100 માં તો કઈ છે જ નહીં. પછી અહીંયા તમે જુઓ 0.4 આપેલું છે, 0.4. તો એને આપણે કેમ દર્શાવવું? તો કે ભાઈ દશાંશ છે, તો દશાંશ કેટલા છે? 4. આટલું સરળ છે. બીજી એક સંખ્યા જોઈએ 0. સર આ લખતું જવાનું છે. હા, 0.3. તો 100 0, દશક 0, એકમ 0, દશાંશમાં 3. પછી છે 10.6. યાની જેવું જ છે, 100 માં કાંઈ નથી, દશકમાં 1, એકમમાં 0. કારણ કે 10 એટલે એકમ કેટલા? 0. 100 કેટલા? 10 દશકમાં 1 અને દશાંશમાં 6. પછી 205.9
તો 205 ને પહેલા આપણે જોવાના. એકમ કેટલા? 5. દશક 0, 100 2 અને દશાંશમાં 9. તો આટલી સરળ રીતે આપણે આ દાખલા ગણી શકીએ છીએ. પછી એક દાખલા તમને પૂછાશે કે નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો. દશાંશ સ્વરૂપે લખો અને પછી રકમ આપી છે 7 દશાંશ. આને કેમ લખવી? તો 7 એટલે 7 મૂકવાના, દશાંશ એટલે 1/10 મૂકવાના, 7 × 7/10. પછી છે 2 દશક 9 દશાંશ. 2 દશક અને 9 દશાંશ. તમે વિચારો 2 દશક કીધા છે એટલે 2 × 10. એકમમાં તમને કાંઈ કીધું નથી એટલે આપણે દશક એટલે 2 × 10 દશક એટલે 20 ગુણ્યા 9 દશાંશ કીધા છે. 9 દશાંશ એટલે 9/10. અહીંયા એક નિશાનીમાં પ્લસ કરવું પડશે. હવે 10 દુ 20 અને 9/10. 9/10 ને તમે 0.9 કહી શકો. 0.9. આ બેનો સરવાળો કરો તો 20.9. આ બેનો તમે સરવાળો કરો તો જવાબ આવશે 20.9. પછી છે 100 અને 2 એકમ. 100 અને 2 એકમ. તો સાવ છે એમાં દશાંશ છે જ નહીં. દશાંશ એવો શબ્દ જ નથી વાગ્યો. એટલે તમારે 100 એટલે 1 × 100 અને 2 એકમ એટલે 2 × 1 100 એકા 100 2 એકા 2 100 ને 2. તમને આમાં દશાંશ આપ્યું જ નથી. દશાંશ ન આપ્યો હોય તો આપણે છેદમાં 10 મૂકવાના રહેતા નથી. અને છેલ્લું છે 600.8. તો તમે આમ લખી શકો 600.8. તો આટલું સરળ છે. હવે આપણે થોડું આગળ વધીએ. નીચેના દરેકને દશાંશ સ્વરૂપમાં દર્શાવો એવું તમને કીધેલું છે. નીચેના દરેકને દશાંશ સ્વરૂપે દર્શાવો. દશાંશ સ્વરૂપે દર્શાવવાના છે આપણે. દાખલા નંબર 4. દશાંશ સ્વરૂપે દર્શાવો. તો શું કરશું? પહેલું છે 5/10. બહુ સહેલું. 0.5. 5/10 એટલે 0.5. 8/10 હોય તો 0.8. 9/10 હોય તો 0.9. પછી છે 3 + 7/10. તો 3 ના તો 3. 7/10 એટલે શું થાય? તો કે 0.7. જો આ બેનો સરવાળો કેમ કરવો એ સમજાવી દઉં. 3 + 0.7 આમ કરવાનું છે. કોઈ આમ ન કરતા. 3 + 0.7. તો 7 ને 3 10 1 થશે.
આ કેવો છે ખોટો સાચો કેવો છે 3.0 વત્તા 0.7 7 ના 7 3 ના 3 જવાબ આવશે 3.7 સરવાળો કરવામાં ખાસ ધ્યાન રાખજો પોઈન્ટ પછીના આંકડા પોઈન્ટ પછી સાથે અને પોઈન્ટ પહેલાના હોય પૂર્ણાંક જે હોય એ પોઈન્ટની સાથે એક ડી જોઈએ 70 વત્તા 8 ના છેદમાં 10 તો 70 ના 70 8 ના છેદમાં 10 એને આપણે શું કહીશું 0.8 એનો સરવાળો કરીએ ઘણા તો 70 ને 8 78 કરી નાખે એવું નથી ઉતાવળ કરવાની 70.0 વત્તા 0.8 8 ના 8 0 ના 0 7 ના 7 70.8 એટલે સરવાળામાં ખાસ ધ્યાન રાખજો ઉતાવળ કરતા નહીં પછી એક f જોઈએ 4.2 ના છેદમાં 10 તો 4 ના 4 એમ રાખવાના વત્તા 2 ના છેદમાં 10 તો 4 2 ના છેદમાં 10 એટલે 0.2 આ બેનો સરવાળો કરો 4.2 હવે તો તમને હું ડાયરેક્ટ કરી દઈશ તમને સમજાઈ ગયું છે એટલે તો આ રીતે આપણે કરવાનું છે તમને કોઈ પણ તમને રકમ આપી હોય તમે તેનો ઉપયોગ કરી અને આ રીતે દાખલા તમે ગણી શકો સર મારું ચાર્જિંગ પૂરું થઈ ગયું છે હું બહાર નીકળી જાઉં